હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. એનો ફટાફટ ક્વિક રિવિઝન આપણે કરવાના છીએ. જેટલા સમીકરણ છે એ બધા જ સમીકરણ આપણે ફટાફટ અત્યારે આપણે જોવાના છીએ, બરાબર? તો સૌથી પહેલાં આપણે શરૂ કરવાના છીએ. પહેલા નંબરનું સમીકરણ છે જેને આપણે કહીએ છીએ પ્લાન્કનું સૂત્ર. ખૂબ જ અગત્યનું પ્લાન્કનું સૂત્ર. તો આ યાદ રાખવાનું છે. પ્લાન્કનું સૂત્ર શું દર્શાવે છે? તો કે પ્રકાશની અંદર જે ઉર્જા રહેલી હોય એ ઉર્જાનો જથ્થો એ પ્લાન્કના સૂત્ર દ્વારા આપણને મળશે. તો પ્લાન્કનું સૂત્ર છે, ધારો કે કુલ ઉર્જા આપણે લખતા હોઈએ, કુલ ઉર્જા. તો કુલ ઉર્જા કેટલી થશે? તો કે કુલ ઉર્જા થશે Nhν જેટલી. જ્યાં ન્યુ શું છે? તો કે આપાત પ્રકાશની આવૃત્તિ દર્શાવે છે. રેડી? H શું છે? તો કે પ્લાન્કનો અચળાંક છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. રેડી? અને n શું છે? તો કે ફોટોનની સંખ્યા છે. અત્યારે રિવિઝન છે એટલે ફોટોન શું છે તમે જાણો છો. પ્રકાશનો કણ, ફોટોનની સંખ્યા તમને દર્શાવે છે. રેડી? તો ધારો કે એક ફોટોનની ઉર્જા આપણે જોતી હશે તો એક ફોટોનની ઉર્જા કેટલી થાય? તો કે hν જેટલી થાય. અથવા તમે આ સૂત્રને લખી શકો hc/λ. તમે જાણો છો c બરાબર શું થાય? તો કે λ × ν. આ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. λ એટલે તરંગ લંબાઈ છે, ν એટલે આવૃત્તિ છે, બરાબર? તો તરંગ લંબાઈને કરતાં બનાવશો તો c/λ તમને મળી જશે. ઉર્જાનો એકમ થાય જૂલ. તો આ જવાબ તમને જૂલમાં મળશે. ઉર્જાનો એક અગત્યનો એકમ જે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ માટે યુઝ કરી છે એનું નામ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનો આ જવાબ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવો હોય તો તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. hc/λની જગ્યાએ સીધું 12400, બરાબર? લેમડા છે એ તમારે એંગસ્ટ્રોમમાં લખવાનો છે. જવાબ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે, બરાબર? તો આ શોર્ટકટ સૂત્રનો તમે યુઝ કરી શકો છો. હવે કુલ ઉર્જાને ધ્યાનમાં લઈએ તો પછી બીજા નંબરનું સૂત્ર આવશે પાવર. તો પાવર એટલે કુલ ઉર્જા, એને આપણે E' નામ આપી દઈએ અત્યારે, E', બરાબર? તો E' ને પાવર એટલે ઉર્જાના છેદમાં સમય, બરાબર? તો nhν/t અથવા nhc/λ છેદમાં t. આ રીતે તમને પાવરનું સૂત્ર મળી જશે. પાવરનો એકમ થશે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. પછી આવશે તીવ્રતા. તો તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી I. તો પાવરના છેદમાં ક્ષેત્રફળ થાય. તો એ કુલ ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ અને ગુણ્યા સમય. તો આ રીતે મળી જશે. તો nhν/at આમ લખી શકો અથવા nhc/λ × at આ રીતે લખી શકાય. તો તીવ્રતાનો એકમ થશે વોટ પર મીટર સ્ક્વેર. રેડી? તો આ બધી નાની નાની વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. આ બધા સ્ટાર્ટિંગના સમીકરણ છે. તો આ સૌથી પહેલાં તમારે આ સમીકરણ બધાય તમને આવડવા જોઈએ, જેમાંથી તમને નાના નાના MCQ પૂછી શકાય, બરાબર? તો આટલા સમીકરણ સમજ્યા પછી આગળ આપણે વધશું. તો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જોશું કાર્ય વિધેય, બરાબર? તો તમારે નોટ કરવું હોય તો ફટાફટ વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. ચાલો, રેડી? ચાલો જવા દઉં છું. ચાલો, તો હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે યાદ રાખશું વર્ક ફંક્શન એટલે કે કાર્ય વિધેય. ધાતુનું કાર્ય વિધેય એટલે શું થાય? તો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું શું કહેવામાં આવે છે? તો કે કાર્ય વિધેય કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે φ0, બરાબર? તો એની સૂત્ર થશે hν0, જ્યાં ν0 શું છે? તો કે એને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ આવૃત્તિ. અને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે, બરાબર? તો આને આ રીતે પણ લખી શકાય φ0 બરાબર hc/λ0, જ્યાં λ0 છે એને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, બરાબર? તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટેની શરત શું થાય? તો કે આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતાં વધારે હોવી જોઈએ. અથવા તો તમે બીજી રીતે લખી શકો કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેટલી અથવા એના કરતાં નાની હોવી જોઈએ. કારણ કે તરંગ લંબાઈ છે એ આવૃત્તિના વ્યસ્ત સંબંધમાં હોય છે, બરાબર? તો કાર્ય વિધેયનું સૂત્ર તમને આવડવું જોઈએ. પછી નાના નાના મુદ્દાઓ વચમાં જે યાદ આવતા જશે એમ હું તમને કહેતો જાઉં છું કે તમે જોયું હતું આના પછી કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીત. તો તાપીય ઉત્સર્જન છે, ક્ષેત્રીય ઉત્સર્જનમાં યાદ રાખવા જેવો MCQ 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. અને પછી આવે છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો આપાત યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ ધાતુ ઉપર આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ ઘટનાને શું કહેવાય? તો કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. તો આ બધી વસ્તુઓ, નાની નાની વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર? પછી તમે યાદ રાખી શકો કે ઝિંક છે, મેગ્નેશિયમ છે અને કેડમિયમ છે. આ બધી ધાતુઓ કયા પ્રકાશ માટે સંવેદનશીલ છે? તો UV પ્રકાશ માટે સંવેદનશીલ છે. પછી આલ્કલી ધાતુઓ જેટલી છે, બરાબર? આલ્કલી ધાતુઓ, તો એમાં કઈ કઈ આલ્કલી ધાતુઓ આવશે? બરાબર? કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ,
સીઝિયમ અને રૂબિડિયમ. તો આ બધી ધાતુઓ છે એ દ્રશ્ય પ્રકાશ માટે સંવેદનશીલ છે, એટલે આના ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરો તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બરાબર. તો આટલા મુદ્દા તમારે એમસીક્યુ માટે યાદ રાખવાના છે. કાર્ય વિધેય ઉપરથી એમસીક્યુ પૂછી શકાય. આગળ આપણે પ્લાન્કનું સૂત્ર જોયું એના ઉપરથી એમસીક્યુ પૂછી શકાય. એમાં ખાસ કરીને તમને જ્યારે રકમમાં પાવર અથવા તો તીવ્રતા આપેલી હશે ત્યારે મોટાભાગના એમસીક્યુમાં તમને ફોટોનની સંખ્યા વિશે પૂછેલું હશે. બરાબર છે. તમને પાવર આપી દેશે, આવૃત્તિ અથવા તરંગ લંબાઈ બેમાંથી કોઈ એક વસ્તુ આપી દેશે, સમય આપી દેશે કે 1 સેકન્ડની અંદર કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે. તો એને તમારે કરતા બનાવી અને જવાબ મેળવી લેવાનો. બરાબર. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ચાલો જવા દો આને. ડન. તો આના પછી શું આવે છે? તો કે આના પછી પ્રાયોગિક અભ્યાસ આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો. તો પ્રાયોગિક અભ્યાસમાં સીધા આપણે અત્યારે પરિણામો જ યાદ રાખશું. ડિટેલમાં તમારે જોવું હોય તો એ આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર વિડીયો આપેલો છે, એમાંથી તમે જોઈ શકો. બરાબર. અત્યારે આપણે પ્રાયોગિક પરિણામના સીધા કન્ક્લુઝન જ યાદ રાખશું. આકૃતિ તમને યાદ જ હશે, ફટાફટ એકવાર ડ્રો કરી નાખીએ કે એક શૂન્યાવકાશિત કરેલી કાચની નળી હોય. બરાબર. તો શૂન્યાવકાશિત કરેલી કાચની નળી હોય. શૂન્યાવકાશિત શું કામ કરવામાં આવે? તો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એ કોઈ પણ હવાના અણુ સાથે ભટકાશે તો આપણને પરિણામ મળશે નહીં. પછી આ કાચની નળીની અંદર એનોડ અને કેથોડ બે ધાતુની પ્લેટ રાખવામાં આવે છે. આ ઉત્સર્જક પ્લેટ હોય. અહીંયા પ્રકાશ ઉદ્ગમ છે, સોર્સ કહેવાય. અહીંયાથી પ્રકાશ, આ પ્રકાશ બારી છે, વિન્ડો કહેવાય. અહીંયાથી પ્રકાશ છે, આ ઉત્સર્જક પ્લેટ ઉપર આપાત થશે. અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. બરાબર. આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે એ સામેની પ્લેટ ઉપર ભેગા થશે, કલેક્ટ થશે. એટલે આને કલેક્ટર પ્લેટ કહેવાય, સામેની પ્લેટને. બરાબર. આ કલેક્ટર પ્લેટ છે, આ ઉત્સર્જક પ્લેટ છે. બરાબર. એના પછી શું થાય? તો કે હવે તમારે આ પ્રવાહ માપવાનું કામ કરવાનું છે. તો પ્રવાહ માપવા માટે તમને ટેક્સ્ટ બુકમાં એક અહીંયા સ્વિચ આપેલી છે જેનું નામ છે કમ્યુટેટર. એ સ્વિચને શું કહેવાય? તો કે કમ્યુટેટર કહેવાય. 2 વે સ્વિચ છે. તો આની પોલારિટી ચેન્જ કરવા માટે, પ્લસમાંથી માઇનસ, માઇનસમાંથી પ્લસ કરવા માટે તો આ રીતની તમને કમ્યુટેટર સ્વિચ આપેલી હોય. આ સ્વિચમાં તમારે આ રીતના કનેક્શન કરી દેવાનું. બરાબર. પછી અહીંયાથી શું આવશે? તો કે પ્રવાહ માપવા માટે માઇક્રો એમીટર અહીંયા જોડેલું હશે. રેડી. પછી અહીંયા સમાંતરમાં વોલ્ટમીટર જોડવામાં આવશે. તો વોલ્ટમીટર છે એ સમાંતરમાં જોડેલું હોય. પછી વોલ્ટેજ વધઘટ કરવા માટે અહીંયા રિયોસ્ટેટ આપેલું હશે. બરાબર. તો આ રીતની આખી રચના અને સાથે કનેક્શન છે બેટરી સાથે કરેલું હોય, પ્લસ ને માઇનસ, મોટો છેડો પ્લસ ને નાનો છેડો માઇનસ. આ રીતે આખું કનેક્શન કમ્પ્લીટ થશે. રેડી. આને કહેવામાં આવે છે કમ્યુટેટર. તો આ સ્વિચ હોય છે. બરાબર. 2 વે સ્વિચ હોય પોલારિટી બદલાવવા માટે. બરાબર. તો આ રીતના આખો પ્રયોગ થયેલો છે. તો પ્રયોગમાં આપણે મેઇન જે એનું કન્ક્લુઝન છે બધા પરિણામોનું, એના ઉપર ફોકસ થાય. તો સૌથી પહેલું તમે જોયું હતું કે પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો અભ્યાસ. તો આ પ્રકાશની તીવ્રતા I, બરાબર, વિરુદ્ધ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે સ્મોલ I. તો આનો આલેખ તમને કેવો મળશે? તો કે સુરેખ મળશે. જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધતી જશે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો જશે. તીવ્રતા એટલે સીધું કોના સમપ્રમાણમાં હોય? તો કે તીવ્રતા છે એ ફોટોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો તીવ્રતા વધે તો ફોટોન વધારે સંખ્યામાં ભટકાય તો વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળે. તો તીવ્રતા વધવાથી પ્રવાહમાં વધારો થાય છે. પછી તીવ્રતા છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ચલે છે 1/d² યાદ રાખવાનું. આમાંથી તમને એમસીક્યુ પૂછી શકાય કે અંતર છે એને અડધું કરવામાં આવે તો તીવ્રતા છે એ કેટલા ગણી થાય? આને અડધું કરી દેશો તમે તો 1/2 વર્ગ કરો એટલે 4 ગણી તીવ્રતા થશે. અંતર અડધું થશે તો તીવ્રતા 4 ગણી થશે. તો આ નાની નાની વસ્તુ આમાંથી તમારે યાદ રાખવાની. બરાબર છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, તો પ્રવાહ બરાબર I બરાબર Q/T. આ સૂત્ર છે વિદ્યુત પ્રવાહનું. Q બરાબર શું થાય? તો કે NE/T. તો વિદ્યુત પ્રવાહ જે છે ને એ ડાયરેક્ટ ફોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા ના સમપ્રમાણમાં હોય, તીવ્રતા ફોટોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય. તો આ પહેલો પ્રયોગ ઉપરથી આ પરિણામ તમારે યાદ રાખવાનું છે. ડન. રેડી. ચાલો. તો પછી બીજા નંબરના પ્રયોગ ઉપર શું કર્યું હતું આપણે? તો કે બીજા નંબરના પ્રયોગ ઉપર આપણે વોલ્ટેજમાં વધઘટ કર્યા હતા. તો કલેક્ટર પ્લેટ ઉપરના જે વોલ્ટેજ છે, બરાબર, તો અહીંયા પ્રવેગક વોલ્ટેજ હોય, અહીંયા પ્રતિપ્રવેગક વિદ્યુત સ્થિતિમાન હોય, અને અહીંયા છે આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે, અથવા તો અત્યારે સ્મોલ I વડે દર્શાવું છું. બરાબર છે. તો આ પ્રયોગમાં તમે યાદ કરો કે વોલ્ટેજમાં આપણે વધઘટ કરીએ અને તીવ્રતા અલગ અલગ રાખીએ. તો શરૂઆતમાં તમે જોશો તીવ્રતા ઓછી છે તો અહીંયા ક્યાંકથી પ્રવાહ તમને શરૂ થશે, મળશે. બરાબર. અને પછી આ સંતૃપ્ત પ્રવાહ મળશે. રેડી.
તો આ તીવ્રતા ધારો કે I1 કહી દો, પછી બીજા નંબરની તીવ્રતા હશે તો એમાં આ રીતના તમને પાછું આ જ રીતના મળશે. તીવ્રતા તમે વધારો છો તો સાથે તમારે શું નહીં વધારવાનું, તો કે આવૃત્તિ અચળ રાખવાની છે. તો આવૃત્તિ અચળ રાખશો તો સ્ટોપિંગ પોટેન્શિયલ તમને એક જ જગ્યા ઉપર મળશે. તો આ -V0 આને કહેવામાં આવે છે સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર. તો સ્ટોપિંગ પોટેન્શિયલ, તો સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ કોના સમપ્રમાણમાં હોય, તો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના સમપ્રમાણમાં હોય. તો એના માટે એક સૂત્ર તમે યાદ રાખો, EV0 બરાબર શું થાય, તો કે K મેક્સિમમ. તો મહત્તમ ગતિ ઉર્જા છે એ સ્ટોપિંગ પોટેન્શિયલના સમપ્રમાણમાં હશે. સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે તો ગતિ ઉર્જા વધશે, સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટશે તો ગતિ ઉર્જા પણ ઘટશે. બરાબર છે. તો આ આલેખમાં આ રીતે યાદ રાખવાનું છે. હવે આના પછી જો આવૃત્તિનો આલેખ બનાવવામાં આવે, બરાબર, તો આવૃત્તિના આલેખમાં તમે જોઈ શકો છો આલેખ આ જ રીતનો હશે, પણ હવે આપણે તીવ્રતા અચળ રાખશું અને આવૃત્તિ બદલાવીને ચેક કરશું. તો આવૃત્તિ જો બદલાવવામાં આવે તો તમે જુઓ તીવ્રતા એક જ રાખો છો તમે I જેટલી. શરૂઆતમાં આવૃત્તિ છે એ ઓછી હશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ -V01 આવશે. પછી તમે આવૃત્તિ વધારશો એટલે બીજો આલેખ અહીંયા ક્યાંક -V02 મળશે. હજી તમે આવૃત્તિ વધારશો તો ત્રીજું સ્ટોપિંગ પોટેન્શિયલ -V03. તો આમાં V03 છે એ સૌથી મોટું મૂલ્ય ધરાવે છે, V02 નાનું અને V01 સૌથી નાનું. બરાબર છે. આ મૂલ્યની વાત કરી છે એટલે અહીંયા માઇનસ સંજ્ઞા ધ્યાનમાં નથી લીધી. બરાબર છે. તો આના માટે જે આવૃત્તિ હશે ν3 એ સૌથી વધારે હશે, આના માટે ν2 એના કરતાં ઓછી, ν1 સૌથી ઓછી. બરાબર છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો આ આલેખ ઉપરથી આપણને આવું શીખવા મળે. બરાબર. આ ફટાફટ ક્વિક રિવિઝન છે એટલે આપણે જવા દઈશું ફટાફટ. બરાબર. તો જે અગત્યનું હશે બધું આપણે ફટાફટ રિવાઇઝ કરી લેશું. રેડી. એના પછી શું આવે છે, તો કે એના પછી તમને બે અલગ અલગ ધાતુઓ માટે તમને આલેખ આપેલો છે. બરાબર. પહેલી અને બીજી ધાતુ A, આ ધાતુ B માટે. તો આના માટે ધારો કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે અહીંયા V0, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો આલેખ છે. બરાબર. તો અહીંયા આગળ તમે જોશો તો આવૃત્તિ છે ધારો કે આની ν0 થ્રેશોલ્ડ આવૃત્તિ, આની ν0 ડેશ છે. તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે અહીંયા જે આવૃત્તિ હશે ν0 કરતાં વધારે હશે અને અહીંયા પણ જે આવૃત્તિ હશે ν0 ડેશ કરતાં વધારે હશે. બરાબર. તો શરૂઆતમાં તમે જુઓ કે શરૂઆતમાં આવૃત્તિ છે એ અમુક લઘુત્તમ છે ત્યાં સુધી સ્ટોપિંગ પોટેન્શિયલ મળતું નથી, પણ અમુક લિમિટ પછી આવૃત્તિ વધે છે એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થાય. તો જેમ જેમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે એમ આપાત પ્રકાશની આવૃત્તિ વધતી જાય છે. બરાબર. તો આ રીતનો તમારે આલેખ યાદ રાખવાનો છે. ક્લિયર. તો આમાંથી પણ તમને MCQ પૂછી શકાય, એ તમારે કરી નાખવાનું. બરાબર. આ યાદ રાખવાનું. તો થ્રેશોલ્ડ આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ તમને કેવો મળશે, સુરેખ મળશે. બીજું તમે અહીંયા આને લંબાવી દેશો તો આ જે અંતર છે ડિસ્ટન્સ, બરાબર, તો આઇન્સ્ટાઈનનું સમીકરણ તમને હું યાદ કરાવી દઉં. આઇન્સ્ટાઈનનું સમીકરણ આપણે આગળ જોવાના છીએ પણ અત્યારે જ જોઈ લઈ. તો આઇન્સ્ટાઈનનું સમીકરણ શું છે, તો કે મહત્તમ જે ગતિ ઉર્જા હશે અથવા તો K max તમે લખી નાખો, મહત્તમ ગતિ ઉર્જા K max અથવા તો EV0 લખો. એના બરાબર તમે શું લખી શકો, તો કે આપાત પ્રકાશની ઉર્જા E માઇનસ એનું કાર્ય વિધેય φ0. એટલે અહીંયા તમે hν માઇનસ hν0 લખી શકો અથવા hc/λ માઇનસ hc/λ 0 લખી શકો. બરાબર. તો આ જો સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ છે ને, તો V0 ને કરતાં બનાવશો તો hν/E અને આ માઇનસ φ0 લખી નાખી એના છેદમાં E. રેડી. તો અહીંયા આગળ તમે જો V0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ બની જશે તો આ h અપવાની છે એ આલેખનો શું થઈ જશે, તો કે ઢાળ થઈ જશે. તો આલેખનું ઢાળ આવશે h/E. બરાબર. પછી આલેખ અહીંયા જે બિંદુ પાસે છેદતો હશે તો આને અંતઃખંડ કહેવાય. આને તમે સૂત્રહાર સરખાવો y = mx + c. તો અહીંયા c એટલે અંતઃખંડ છે જેની કિંમત -φ0/E છે કારણ કે ઋણ y અક્ષ ઉપર આવે છે. તો આ જે અંતર હશે એનું કાર્ય વિધેય હશે તો φ0/E આ મૂલ્ય આટલું હશે. બરાબર. તો આ રીતે તમારે આને યાદ રાખવાનો છે. ક્લિયર. તો હવે એના પછી આપણે આગળ વધીએ તો એક જ મિનિટ. સ્ટોપિંગ પોટેન્શિયલ, આવૃત્તિ, ઓકે, ચાલો ડાયરેક્ટ હવે તરંગવાદની નિષ્ફળતા અને આઇન્સ્ટાઈનનું સમીકરણ. તો તરંગવાદની નિષ્ફળતા પ્યોર થિયોરોટિકલ ટોપિક છે, તો એમાંથી તમે વિડીયોમાં જોઈ શકો છો આગળના જે છે ને
આખા ચેપ્ટરનો, એમાં તમારે ફટાફટ રિવિઝન થઈ જાય. તો એક સ્પીડ વધારી દેવાની વિડીયોની, 1.5 કરી દેવાની, બરાબર, એટલે સ્પીડમાં તમે જોઈ શકો. પછી આઇન્સ્ટાઈનનું સમીકરણ જ અગત્યનું છે, જે મેં હમણાં લખ્યું હતું. તો આઇન્સ્ટાઈનનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે કે ગતિ ઉર્જા કે મેક્સ બરાબર શું થાય, તો કે આપાત પ્રકાશની ઉર્જા E-φ0 આમ લખી શકો, આ 1/2 mv મેક્સ લખી શકો, Vm એનો વર્ગ બરાબર hν માઇનસ hν0 લખી શકો, અથવા EV0 બરાબર hc/λ માઇનસ hc/λ નોટ લખી શકો. ડાબી બાજુનું ગમે એ ચેન્જ કરી શકાય, આ બાજુનું અથવા જમણી બાજુનું તમે આ ત્રણમાંથી ગમે તે લખી શકો. દાખલામાં જે રીતના પૂછ્યું હોય એ રીતે તમારે એનો યુઝ કરવાનો. રેડી? તો આ રીતના આખી ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આઇન્સ્ટાઈન દ્વારા આપવામાં આવે છે, અને આ સમીકરણ ઉપરથી તમને ઘણા બધા દાખલા અથવા MCQ પૂછી શકાય પરીક્ષામાં, અને દાખલા તો છે જ સ્વાધ્યાયની અંદર ઘણા બધા આ સૂત્ર ઉપર આધારિત. બરાબર, ચાલો પછી ફાઇનલી હવે ફોટોન ઉપર આપણે આવી જઈશું, અને પછી તો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે સીધો. તો ફોટોન એટલે શું, તો અહીંયા આપણે સમજાવી દઈ. તો ફોટોન એટલે પ્રકાશનો નાનામાં નાનો કણ, બરાબર, જેની ઉર્જા કેટલી હોય તો કે hν જેટલી હોય. ફોટોનનું સ્થિર દળ કેટલું હોય તો કે 0 હોય, બરાબર. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તે રીતના વર્તે છે, જેને શું કહેવામાં આવે છે તો કે ફોટોન કહેવામાં આવે છે. હવે ફોટોનનું દળ કઈ રીતે માપી શકાય, તો કે એક સૂત્ર છે આઇન્સ્ટાઈનનું, E બરાબર mc². તો ફોટોનનું દળ તમને મળશે E/c². E બરાબર જો અહીંયાથી તમે લઈ શકો hν અથવા hc/λ કોઈ પણ. તો ફોટોન પાસે વેગમાન પણ હશે. ઉર્જા તમને ખબર છે, ફોટોનની ઉર્જા કેટલી હોય તો કે hν અથવા hc/λ. તો વેગમાન તમારે જોતું હોય, બરાબર, તો આ સૂત્રમાંથી દળ ગુણ્યા વેગ કરો તો આને કહેવાય વેગમાન. તો આ c, બરાબર. તો વેગમાન p બરાબર શું થશે તો કે E/c. હવે E બરાબર તમે hν લખો તો hν/c થાય, અથવા hc/λ લખો તો c કેન્સલ થઈ જાય, તો h/λ. તો આ તમને મળશે ફોટોનનું વેગમાન, બરાબર. તો આ રીતના તમને ફોટોનની બધી જ લાક્ષણિકતાઓ મોસ્ટ IMP પ્રશ્ન છે થિયરી માટે, તો એ ખાસ યાદ રાખી લેજો. ફોટોનનું સ્થિર દળ 0 થાય, ગતિમાં હશે ત્યારે એની પાસે દળ કેટલું હશે તો કે E/c² જેટલું હશે. ફોટોનનું વેગમાન એટલું થાય, વાસ્તવિક કણની જેમ વર્તે છે, અને વેગમાન સંરક્ષણના નિયમનું અને કુલ ઉર્જા સંરક્ષણના નિયમનું શું કરે છે તો કે પાલન કરે છે, બરાબર. તો આ રીતના તમારે આના ઉપરથી યાદ રાખવાનું છે. રેડી? ક્લિયર? પછી છેલ્લો ટોપિકની અંદર આવે છે ડ બ્રોગલી તરંગલંબાઈ. તો ડ બ્રોગલી તરંગલંબાઈમાંથી તમને કઈ રીતના MCQ પૂછી શકાય એ બધું આખું મેં તમને વિડીયોની અંદર સમજાવેલું છે. તો ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે કીધું કે પ્રકાશ જો કણ હતો ને તરંગ તરીકે વર્તી શકે, દુનિયાનો દરેક કણ છે ને એ પણ તરંગની જેમ વર્તી શકે. વાર્તા પૂરી, બરાબર. તો ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર શું થાય તો કે અહીંયા લેમડાને કરતાં બનાવશો તો h/p થાય. હવે તમે અહીંયા h/mv લખી શકો, જ્યાં પદાર્થનું દળ m છે અને પદાર્થનો વેગ કેટલો છે v, બરાબર છે. હવે આ સૂત્રને તમે ઘણી બધી રીતના લખી શકો છો. રેડી? તો આ સૂત્રને હું અલગ અલગ રીતે લખતા તમને દેખાડું છું. તો કે ગતિ ઉર્જા તમે ખબર છે 1/2 mv² થાય, આ સૂત્ર છે, બરાબર. તો આમાંથી તમે બે સમીકરણ બનાવી શકો. એક mv તમે લઈ લો તો આ વેગમાન થઈ જશે, બરાબર, અને v અહીંયા રાખો તો અડધી pv. પહેલું સૂત્ર તમને ગતિ ઉર્જાનું મળશે અડધી pv. પછી બીજા સૂત્રમાં m વડે ગુણી નાખો અને m વડે ભાગી નાખો તો 1/2 m² v²/m. તો p² શું થશે તો કે 2m. તો આ ગતિ ઉર્જા છે k બરાબર, તો p² બરાબર 2km થાય. તો p બરાબર શું થાય તો કે √2km થાય. રેડી? તો તમે આ સૂત્ર લખી શકો h/√2km, જ્યાં k ગતિ ઉર્જા છે. ઘણી વખત MCQની અંદર બોર્ડમાં અથવા ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં ગતિ ઉર્જાની સંજ્ઞા k ની બદલે e લખે છે, તો 2em પણ તમે લખી શકો, જે તમને યાદ આવે એ, બરાબર. તો આ રીતના ગતિ ઉર્જા મળશે. તો ગતિ ઉર્જાનું સૂત્ર પછી તમે kmaxની જગ્યાએ શું લખી શકો EV0. તો p બરાબર √2m qv, બરાબર. તો સોરી qv, કેપિટલ V. આ q એટલે શું છે તો કે ઇલેક્ટ્રોન હોઈ શકે, તો એનો વિદ્યુતભાર તો એ જ આવશે. પણ આલ્ફા કણ કે બીજું કાંઈ પણ આવશે દાખલામાં તો એના માટે વિદ્યુતભાર છે એ ગમે એટલો હોઈ શકે. આલ્ફા કણનો +2e છે, તો એ તમારે યાદ રાખવાનું, બરાબર. તો અહીંયા તમે h/√2m એમ યાદ રાખો તોય વાંધો નહીં, અથવા 2m qv યાદ રાખો તોય વાંધો નહીં, બરાબર. પછી છેલ્લું સૂત્ર છે ગતિ ઉર્જાનું 3/2 kBT. તો
તો આ 3/2 કેબીટી સૂત્રનો ઉપયોગ તમે અહીંયા કરશો ગતિ ઉર્જાવાળામાં, તો √2 ગુણ્યા 3/2 કેબી, કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, અને એમ તો બરાબર, તો 3m કેબીટી, તો h/√3m કેબીટી. તો આ રીતના બધા જ સૂત્ર મેં તમને સમજાવી દીધા છે. કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક થશે. તો દ બ્રોગલી તરંગ લંબાઈ ઉપરથી આમાં વેરિએશનવાળા અલગ અલગ MCQ તમને પૂછી શકે. રેડી? તો આઈ થિંક લગભગ મોસ્ટ IMP જેટલી વસ્તુ આ ચેપ્ટરની હતી એ બધાયનું આપણે રિવિઝન કરી લીધું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.